જવું પડે YouTube માં હાલવું પડે YouTube માં લઈ જવું પડે અમારે એવા કાકાનું બેન વાળી જવું પડે બદલાવતા હતા કેતા હતા આવી ગયા સીન આવી ગયો હું બોલું બધું આ છે આપણા વિપુલભાઈ તો હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી છે આઈડી બ્લોગમાં મજા આવી તો આઈડીને લાઈક કરી દેજો આઈડીને વિડીયોને લાઈક કરી દેજો આઈડીને ફોલો કરી સબસ્ક્રાઈબ કરી દેજો તો મળ્યું તો જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં તો કંઈ નહીં મિત્રો પાછો આજે બ્લોગ કરી દીધો છે ચાલુ તો તમને મજા કે હવે કેમ રોજ બ્લોગ આવે છે તો એનું મને એક કારણ છે કેમ કે હું ઘરે હોય ને તો મને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે ઘરે હોય એટલે અને અત્યારે હું મારા મામાના ઘરે આવ્યો છું બોટાદ આવ્યો છું તો અહીંયા તો બધા ભાઈઓ ભેગા થાય ને મામાના છોકરાની બધા હોય એટલે અહીંયા તો ટાઈમ તો હોય જ આપણે પાસે ટાઈમ હોય એટલે અહીંયા કાંઈ કામ બામ આપણે હોય ને અહીંયા રખડવાનું છે મામાના ઘરે હોય એટલે અહીંયા બધા ભેગા થાય એટલે અહીંયા વિડીયો ને એવું બધું વિડીયો જ બનાવતા હોય અમારે બીજું કંઈ કામ હોય નહીં તો એમાં એવું છે એટલે અહીંયા આવું વ્લોગ બનાવું છું અહીંયા હોય એટલે બધું આવે રોજ કાંક ને કાંક તો આઈડીમાં નવું પડે જ તે તો કાંઈ નહીં જો અત્યારે દરરોજની જેમ વાડામાં આવી ગયો છું વ્લોગ બનાવવા તમને એમાં છે કે દરરોજ વાડામાં જ કેમ વ્લોગ બનાવવા આવે તો એમાં એવું છે ને કે જો અંદર બેઠો હોય ને તો અહીંયા બધા મોબાઈલ જોતા હોય ને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ કે કોમેડી વિડીયો બનાવતા હોય તો વાંધો ન આવે પણ આમાં યુટ્યુબમાં આપણે વિડીયો ચડાવવાનો હોય ફૂલ વ્લોગ તો એમાં એવું છે ને કે બીજા મોબાઈલમાં જોતા હોય એમાંથી અવાજ આવે ને એટલે આપણે યુટ્યુબમાં વિડીયો ચડાવીએ તો કોપીરાઇટ આવે એટલે હું અંદર નથી આવતો વાડામાં બધા મોબાઈલ અંદર બધા મોબાઈલ જોવે છે ને એટલે હું વાડામાં અત્યારે વ્લોગ મેં ચાલુ કર્યો ને આ તડકો પણ અત્યારે બહુ છે જોવો સવારમાં દેખાણો કે નહીં મને જ નથી ખબર તો જો આપણા કાનભાઈ બેઠા છે તમને બતાવું એ બંધ કરી દે તો જો એ અહીંયા આપણા કાનભાઈ એ હું લાઈક કરો શકરપારા શું કરો તમે દાદાની સ્ટોરી મૂકો તો એમ તો આજ શનિવાર છે ને એટલે ભાઈ કાનભાઈ આપણે સ્ટોરી ચડાવે છે હનુમાન દાદાવાળી આમાં સાળંગપુરવાળો વ્લોગ તો તમે જોયો જ છે ત્યારે ફોટા પડ્યા હતા એટલે હવે સ્ટોરીના ઢગલા જ કરવાના શનિવારે આ શનિવાર હતો ને તો માથામાં તેલ નાખી દીધું છે રે હનુમાન દાદા કંઈ તો કાંઈ નહીં હા તો મિત્રો બ્લોગમાં બન્યા તો પાછો વાડામાં આવી ગયો તો કાંઈ નહીં હાલો બ્લોગમાં બન્યા તો આપણે આગળ મળવી તો લાગી ગઈ હતી ભૂખ તો લઈ જો બાલાજીના ટીકા જ્યાં મમરા ને ચારે ભાઈઓ બેઠા બેઠા ખાવી છે એટલે તો ભૂખ લાગી ગઈ હતી તો સેવ મમરા લઈ આવ્યા બાલાજીના દુકાનેથી તો અમે કીધું હવે ભૂખ લાગી છે થોડું ખાઈ લેવી નાસ્તો કરી લેવી બપોર તો પડે જ જોશે પણ હવે તોય મેં કીધું ભૂખ લાગી છે તો લઈ આવીને નાસ્તો કરી લેવી પછી ખાવા ગઈ તો મિત્રો સેવ મમરા ખાઈને બેસી ગયા છે અને જમી પણ લીધું છે ને હવે બેન માને જો માથામાં ખંડોવા બિહારી દીધા છે અવાજ આવતો છે પાય એટલે જો માથામાં હલકું ખંડોળે ઓલો આવ્યો તો કાંઈ નહીં મિત્રો માથામાં ખંડોળી લેવી પછી હવે બધા જે બહાર ગયા હતા એ તમને મેં કીધું નહોતું પણ મારા મામાને બધા ગયા હતા બહાર આવી ગયા છે તો કાંઈ નહીં હાલો હવે ઘડીક રહીને મળીએ તો મિત્રો આપણે છે ને ઉઠતા હતા મામાએ જગાડ્યા નહીં કે હાલો જવાનું છે ભાવનગર તો બધા તૈયાર થઈ ગયા હા મામી તો ગયા છે આપણે દક્ષરાજભાઈ શું કરે છે પેટ્રોલ પૂરે છો હે એ આ ડીઝલ બંધ થઈ ગયું ચાલુ થાય કે નહીં થાય હવે મોદી ને ઓલું નથી થયું કોકરોચ જનતા પાર્ટી CJP હવે બધું એની માથે છે શું કેવું તારું કોને વાંધો કોકરોચ ને વાંધામાં ફેર ન હોય કે એક જ કહેવાય કોને લાય પાણી લાય પછી હાલો તો મિત્રો જવાનું છે ભાવનગર એવું દક્ષુ બંધ થઈ ગયો વિડીયો ના લાઈટ બંધ થઈ ગયા છે લાય પાણી દે મને ઉપર એમ લાવ ને ખોલ ઠંડુ છે ને ખોલ આપણે બે ભાઈ પીવી આ પાણી ઊભો દે હા ખુલતું નથી દાંતે લે પાછી બંધ થઈ ગઈ ફ્લેશ ઓલવેસ ઓન એ આવીશું એ દાંત કાઢ્યા એ ફ્લેશ બંધ થઈ ગઈ એ ઢાકણું બંધ કરી મારા અહીંયા પકડી રાખ મારે ખોલવું
આપણે દક્ષરાજ હતા ચડી બદલાવતા હતા કેતા હતા આવી ગયો સીન આવી ગયો જો ચડ્ડી પહેરતો હતો હજી તું ચડ્ડી પહેરા જેવો જ છો દક્ષો અહીંયા લગતો વિડીયો બતાવું ઉપર અહીંયા એક વસ્તુ બતાવું જો અહીંયા અંદર તો ક્યાં જવાનું ત્યાં હું કોના માસી તારા શું થાય તારું શું થાય તો કુંભારવાડા ગાંડા ભાવનગરમાં જાય જો તું જેના ઘરે જાશો રેડી એ આના માસી થાય છે તો તારે શું થાય એ જો ચડ્ડી કાઢી હતી હવે ટી શર્ટ કાઢ્યું હવે પાછી ચડ્ડી કાઢશે તો મિત્રો હજી તો બધા તૈયાર થશે વાર એને આપણે તૈયાર થઈને બે ગયા ગરમી એટલી થાય છે પવન નથી આવતો પંખો ચાલુ કરીએ તો લાઇટ બિલ આવે પંખો લાઈટ ન કરે કંટાળો આવતો તો ઘડીક તો ઘડીક બધા ફ્રી ફાયર અંદર ફ્રી ફાયર રમીને ઘડીક લાંબા થયા ને મામા આવ્યા બોટાદથી કે હાલો ઊભા થાવ તૈયાર થાવ ભાવનગર જવાનું છે અવાજ રેડી આવે ને મને આવું ના જીવું છું તો કાંઈ નહીં પછી તૈયાર થઈ ગયા અને જો આ છે મામાનો છોકરો ખારવો કૂતરા બટકા ભરવા આવે આગો જામ ઉભો રે 2 મિનિટ એટલે પછી સેવ અહીંયા નો લૂસવાનું આગો જામ ના આમ હા મોરે આ મોઢું આગળ તો તારે મોટા મોટું બતાવું શું આવે છે ઈલા ઊંધો પકડાઈ ગયો તો કાંઈ નહીં મિત્રો બિના રહીજો ઘડી કરીને મળવી ગયા મનતા નહીં ઘડી કરીને નું આવતા વિડિયો મૂકી લઈ જાવ તૈયાર થઈ ગઈ ઘડી કરીને મળવી ગયા ઘડી કરીને મળતા નહીં સીધા કાલ સવારે મળજો કાંઈ નહીં ખારું હોય ને એટલે એને એવું જ હાલે જવાનું છે આપણે ભાવનગર જવાનું છે તો અહીંયા પછી જો આ ગોદડા ને એવું પડ્યું છે ને જો વરસાદ આવ્યો હોય તો બધું પલ્લી જાય ને અને મારા બા એકલા છે તો એ ક્યાં બધું ઉતારી ગયા એટલે જો બધા આવી ગયા છે ગોદડા ને એવું લેવા આવી ગયા છે હાલે તમે બધા જો હાલો હું બ્લોગ ઉતાર લો એ યાદ આવી મુઈક તો કાંઈ નહીં ગોદડા લઈ લેવી અરે આમ લાઈને ઘડી કાંઈ ઊભો રહેવા દે મને તો દા એલા ગરમ સાચું ગરમ દાદા ખીજા હે પેલા બ્લોક પછી બીજું કામ જો આ કોણ આવી હાલો કાળી બા એ હાલો જો ને ગામ ગામ મને પગ બહુ હવે મજા આવી તો ઊભો રહી ગયો ને જો બધા ગોદડા લે અને હું ઊભો છું લાવે કાઢી જો હાલો કાંઈ નહીં મિત્રો ગોદડા લઈ લેવી પછી નીકળી ભાવનગર તરફ પછી જાય બોલે હાવણી નહીં તો હાલો કાઢી કરીને મળવી જો ટાઈમ જવાનું આપણે ભાવનગર જવાનું તો કાંઈ નહીં હાલો હવે ભાવનગર જાય બીજું તો કાંઈ કેવું નથી નકર કટકા બહુ વધી જાય છે ને એનું કાંઈક કરવાનું છે તો જો વાદળા પણ 1 નંબર થઈ ગયા છે આ વરસાદ આવશે કે નહીં આવે કાંઈ ખબર નહીં વાદળા જો ફરતી કોઈ થઈ ગયા તમને હરખું બતાવું અને સુરજ દાદા સામે આવે છે વાદળા 1 નંબર થઈ ગયા છે અને અત્યારે પાછો બહાર ઊભો છું સામે પડી છે આપણી રિક્ષા તો મિત્રો કાંઈ નહીં હાલો હવે આપણે જઈએ ભાવનગર અને રસ્તામાં હું તમને કાંઈ વિડીયો કાંઈ તમને બ્લોગમાં બતાવી નહીં હું તમને ખાલી લોકેશન જ બતાવી કેવા આવે છે આપણે જેમ સાળંગપુરના બ્લોગમાં કીધું તેવી રીતે તો કાંઈ નહીં હાલો બધા આવી ગયા છે બસ તો આપણે પણ જાવી અને બે જાવી નીકળી એ બોલ્યા તે કીધું એટલે બ્લોગ ચાલુ કર્યો પાછો Welcome to એ બંધ કરીને બોલને કાંઈક એલા તારા હાટુ બ્લોગ ચાલુ કર્યો પાછો કીધું ખરા હુઈ જાવ એમ બે ગોદરા ઓડી ખાસો ટકો પણ તું ખારીયો જો ઠેલા બેલાની તૈયારી હાલે છે તો હવે પાક્કું હવે રસ્તામાં જ મળવી હું આવું તો મિત્રો જો અહીંયા રોડ ઉપર ઘડીક રિક્ષા ઊભી રાખી છે બહાર જવા હાટું ને રિક્ષાને પણ ઘડીક પોરો દેવો પડે તો અહીંયા બાજુમાં પાણી છે નદી જેવું વહેલું જાય છે ના એના વ્યૂ પણ 1 નંબર આવે છે અહીંયા ઘડીક ઊભી રાખી છે આ ઘરે જો વાહન આવે છે તો પવન આવતો હોય છે દેખો ભાઈ 2 શબ્દ બોલે તું એવું ઉપર કાળો હા રેડી ખાના ભાઈ
તો ભાઈ એક લોહી પીધું. જો અહીંયા છે ખાડો, અહીંયા છે ખાડો, અહીંયા છે પાણી, અહીંયા ઠેકડો મારે બચી જાવ ને આમાં ઠેકડો મારે મરી જાવ. રેડી? અવાજ મને નથી લાગતું બરોબર આવ્યો હોય, તો હું તો મૂકીશ જ. આવ્યો હોય મારે કાંઈ. તો અહીંયા પડી છે રિક્ષા. મોનિકા ઓ માય ડાર્લિંગ એટલે બધી. તો મિત્રો ઉભો છે કાના 2 મિનિટ. અહીંયા લગભગ કેની ધજા છે? મામા દેવના મંદિરનું છે, મને કઈ ખબર નહીં. આમ ક્યાંક મંદિર આવતું હોય છે, ખબર નથી ધજા કેની છે. એ કાનભાઈ હું જોઉં છું બાબુ જવું જોઈએ. હમણાં એલા એક મંત્રીની ગાડી ગઈ, એમએલએ ની ગાડી ગઈ, હું પ્રેસ વાળા ગયા બાપજીનો બર્થડે છે ને આજ, પરસોત્તમ સોલંકી બર્થડે છે આજ એનો. એટલે આમ જાય ને કાંક ગયા હોય ભાઈ. તો મિત્રો જોવો લોકેશન વ્યૂ એક નંબર આવે વાદળા વચ્ચે. હા તમે ખાલી વ્યૂ ચેક કરો. તો કાંઈ નહીં મિત્રો, હાલો 2 મિનિટ 3 મિનિટ ઘડી કરીને મારું કામ. તો જો મિત્રો આવી ગયા છે નીચે, અને અહીંયા તમને બતાવું છું અહીંયા કેવું છે. અહીંયા હાવ નજીકથી બતાવું તમને. નીચે આવી ગયા. અહીંયા છે ભૂંગળા, અહીંયા ભૂંગળા જ છે, બીજું કાંઈ નથી. તો આ ઢાળ છે, પડવી નહીં જવાનું છે. તો ફાઇનલી મિત્રો સહી સલામત પાછા ઢાળીઓ ચડી ગયા છે. રિક્ષા નથી, ધૂળ બૂળ કઈ પડી નથી. અને જોવો ખાલી વ્યૂ કેવું આવે રોડ માથેથી. એટલે અંધારું કેમ થઈ જાય? હા આખો રેડી આવ્યું. હવે રેડી. તો કાંઈ નહીં મિત્રો, સારું હાલો હવે ઘડીક રસ્તામાં જ મળ્યું. આપણે ભાવનગર નથી ગયા રસ્તામાં. કયું ગામ? સવાઈનગર એક ગામ આવે તો મારા મામાનો છોકરો છે ને, એના મામાના ઘરે અમે આવ્યા છીએ ને. અહીંયા અમે આવ્યા છીએ ધાબામાંથી આવ્યા છીએ. અને તમને આને એક વ્યૂ બતાવું, તમે ખાલી વ્યૂ જોવો, જોઈ લો. હમણાં આપણે રસ્તામાં જે વાદળા બતાવ્યા હતા એ જ તે. ને આ સટી એટલે આની ઉપર કેમ કાળો જ થઈ જાય છે? જાદુ કરીને આવ્યો છે. જો આ કાનો આખો વાડો રહ્યો ને એ મારા મામાના દાદા ઉપર અહીંયા ફાસ્ટ બોલે. 15 વીઘા જમીન થઈ છે. આ આખો વાડો છે ને હા એ આ ભાઈના મામાનો વાડો છે આખો. આ બધું એને 15 વીઘા જમીન છે. 15 વીઘા જમીન છે. બીજી એ ઓલકા છે તો ઓલા બાવળિયા દેખાય ને એ બાજુ. ક્યાં? ઓલું જંગલ જેવો બાવળિયા આ જો અહીંયા આવડો હોય ને, હા ઓલા બાવળિયા રે ને હા સાયા જેવું લાગે ને ત્યાં છે. કેટલી છે? 15 વીઘા. 15 વીઘા છે. અને મને તો આ વ્યૂ ગમ્યું, એક નંબર આવે છે મિત્રો. જો જાતે ભાઈ સીધા તાબામાંથી. હે હું હતું હું આ તળિયા રહ્યા ને આવા હા વચ્ચે તળિયા, હા એમાં હું હાથે કરીને નળના પાણી આવતું એટલે એમાં હાથે કરીને નાખી દેતો. આવા પિતળિયા ડેટકા આવતા. નાનો હતો ને ત્યારે અહીંયા આવું જે ઓલો ખાડો છે ને, ખાડામાં નાવા હાથે કરીને પડવા છે. અહીંયા પવન બહુ આવે છે. કાંઈ નહીં, લોકેશન એક નંબર છે. ને કેનું મંદિર છે? રામાપીરનું હોય છે. કેનું હે કાના? જો મિત્રો એને આ મંદિર રહ્યું ને, આ રામાપીરનું મંદિર છે. કોમેન્ટમાં જઈ રામાપીર લખી દેજો. ખોલે ખોલે ને એટલે અહીંયા હોય છે. હમ અહીંયા જ બધા લઈને ઉભા રહે. લગન માંડો છે શંકા અંદર રહ્યું ને અમાર મઠ છે મારા મમ્મીના. શરમાણી ના ના તારી પાસે રાખવું છે. જો હવે લેવું જ નથી. અહીંયા શું છે? બાવળિયા બહુ અહીંયા પણ વાડો છે. અને જો આ જંગલ છે અહીંયા. જો આ જંગલ છે, આખું જંગલ જ છે ને. અને હજી લીલગીરી કાઢી નાખીને ઓછું લીલગીરી આગળ હજી જો આમ જંગલ છે. આ બધે જંગલ જ છે. હવે બોલ કયો વિસ્તાર છે? એ ભાઈગમાં ઉભો તો કાંઈ નહીં મિત્રો. ઉપર ફોટો પાડવા એમ નથી રહીજો. લે આપણે આવી ગયા છીએ આપણા માસીના ઘરે. જો આજે આપણા માસીનું ઘર. માસી ક્યાં ગયા?
માસી નથી ઉભા જો જોઈ લે. ઓ વિશાલ ઠાકોર ડાબુ હાથ છે. બે જણા મિસિંગ લાગે માસી ક્યાં છે વિશાલ? છે એકની બે જણા મિસિંગ છે એ ગટિયા વિડિયો ઓન કરાય વિડીયો ચાલુ જ રહે રાતે સાઈન કરી લે. બધું મૂકું જો બધું બ્લોગમાં મૂકું બધું ચડાવું. આવો હે હાલે જેમી 12 રાત વસ્તુ લેવરાવા. લાવો લઈ લો. હું બ્લોગ ચાલુ કરીને આવ્યો. હું બ્લોગ ચાલુ કરીને આવ્યો. મેં મામી લેવા જાવ બધું. મેં કીધું મામી ને મેં કીધું બ્લોગ ચાલુ કરીને મેં કીધું હું જાઉં શીશા લેવા જાઉં. આને જોવાને હક નથી થતો ગમે એના ઘરે એ મૂક ઘર આપણું છે આપણે બધી ખાખા પાડી કરવા તો પણ સાનું મુનું બિહાય લાઈક બેન સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં હાલી જવું પડે, YouTube માં હાલવું પડે. યુટ્યુબમાં હાલી જવું પડે. અમારે એવા કાકાનું બેન હાલી જવું પડે. મારો નહીં મારા બ્લોગમાં મારો નહીં બ્લોગર નું હાલવું જોઈએ. રોહિતભાઈ નું હાલી જવું પડે ઇન્સ્ટાગ્રામ. રોહિત ને મોહિતભાઈ બ્લોગર. મોહિતભાઈ બ્લોગર. રોહિતભાઈ બોલતો બાકી ઉડે તો જા બાકી બાવળ એમાં ઘા બાબુ જા વખા ઉડે તો જા લગન એ વખા હવે ગાયું નહીં હો. હાલો હવે ઓકે. આવી ગયા હે બોલે કાક બોલ બંધ કરી દે. ના ના બોલ કાક ના 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 બાજ ઉતાર. રિપોર્ટ માર દે. હાલ હાલ એક અકલે પેલા કાઢ નાખેલ હવે બોલ. હું બોલું. એ તમે બહાર જવા ભાઈ ના બ્લોગ બનાવવા દો અમને. આને મોકલી દો. ના ના એ બોલી. હા. જોઈન કાક બોલી. હે હા બોલ હાલ કાક બોલ મારો ભાઈ હું બોલું. કાક બોલ જે આવડે હું બોલું બોલો. જે મજા આવે તને મજા આવે બોલ કાક બોલ બે હાલો. બોલ. તો આપણે ઇન્સ્ટાગ્રામ ને હસ્તી મળવા આવી ગઈ છે, બ્લોગર મળવા આવ્યા છે આપને. તને હું મળવા આવ્યો બ્લોગર વાહ વિભા ઠાકોર વાહ. તો જો હું તમને કહી દઉં આ છે આપણા માસીનો છોકરો વિપુલ ઠાકોર જેને કે તમે ઓળખતા જઈશો. બ્લોગર આપને મળવા આવ્યા છે. આ ભાઈની આઈડી છે નામ બોલો ઇન્સ્ટા આઈડી વિપુલ ઠાકોર 40-35. વિપુલ ઠાકોર 40-35 છે. ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ભાઈને ગાંડો પૈસો કમાવાનો છે શું કેવું? હા બરોબર. હા રેડી જો આ છે આપણા વિપુલભાઈ. તો હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. બ્લોગમાં મજા આવે તો આઈડીને લાઈક કરી દેજો, આઈડીને વિડીયોને લાઈક કરી દેજો, આઈડીને ફોલો કરી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. તે બધી બધાને જય માતાજી. હે માતાજી બીજું હું